Welcome to Extrinsic Coaching. જુઓ મિત્રો, આ પ્રશ્ન સાવ સીધો છે. ઓપ્ટિકલ એટલે પ્રકાશ અને ઇલેક્ટ્રિકલ એટલે વીજળી. કયું સાધન પ્રકાશ ઉર્જા એટલે ઓપ્ટિકલ એનર્જીને વિદ્યુત ઉર્જા એટલે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરિત કરે છે? આનો જવાબ સીધો છે, કાં તો સોલાર સેલ આવે અથવા તો ફોટોડાયોડ આવે. તમે સરળ રીતે સમજો, તમે બધાએ સોલાર કેલ્ક્યુલેટર જોયું છે અથવા ઘરની છત પર લગાવેલી સોલાર પેનલ તો બધાએ જોઈ જ હશે. શું થાય છે, જ્યારે સૂર્યનો પ્રકાશ કે તડકો સોલાર પેનલ ઉપર પડે ત્યારે તેમાંથી વીજળી ઉત્પન્ન થાય અને તમારા ઘરના પંખા લાઇટ ચાલે છે. તો અહીં પેનલે શું કર્યું? તડકો લીધો, તડકો એટલે ઓપ્ટિકલ સિગ્નલ લીધો, અને વીજળી એટલે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં એનું રૂપાંતરિત કરી આપ્યું. તો બસ આ તો છે જવાબ. તમારા પરીક્ષામાં જો ઓપ્શનમાં સોલાર સેલ આપ્યો હોય તો એને ઓપ્શન સાચો માર્ક કરવાનો. અહીંયા આપણને ફોટોડાયોડ આપ્યો છે તો એ પણ સાચો જવાબ છે. જેનાથી ઊંધું પૂછ્યું હોય કે ઇલેક્ટ્રિકલથી ઓપ્ટિકલમાં કન્વર્ટ કરવા માટે શું વપરાય, તો શું જવાબ આવે એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો આવા જ મજાના કોન્સેપ્ટ અને વિડીયો માટે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. ધન્યવાદ.